આજે આપણે બનાવીશું કલાકંદ લાડુ બનાવીશું આજે આપણે તેના લીધે મેં બેમ કરવા મૂકી દીધું છે। આપણે એને દૂધને ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર લીંબુ નીચોવીશું। અહીંયા આપણે દૂધ નાખી દઈશું બીજું થોડું, જ્યાં સુધી આ દૂધ ગરમ થાય અને જાડું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું। દૂધ ઉકળાઈ ગયું છે તો આપણે થોડું થોડું લીંબુનો રસ નાખીને એને ફાડી લઈશું। આપણે આ રીતે આપણું દૂધ ફાટી ગયું છે, એનું જે છીના નીકળશે એ આપણે એને ચારી લઈશું। આપણે એને બરાબર આપણે ગાળી લઈશું, એ નાખીને આપણે લીંબુનો રસ કાઢી નાખીશું। દૂધ આપણું હવે થોડું થઈ ગયું છે ઓછું, હવે એની અંદર આપણે નાખીશું, આપણે નાખી દઈશું દૂધમાં ખાંડ। દૂધ એકદમ ગાળું થઈ ગયું છે તો આપણે એની અંદર નાખી દઈશું છીના, મિક્સ કરી લઈશું બરાબર। આપણે નાખીશું મિલ્ક પાવડર, મિક્સ કરી લઈશું બરાબર। નાખી દઈશું કોકોનટ, મિક્સ કરી લઈશું બરાબર। ઇલાયચી અને મિક્સ કરી લઈશું બરાબર। થોડુંક ડ્રાયફ્રૂટ નાખી દઈશું અંદર, ડ્રાયફ્રૂટ નાખી દીધું છે તો આપણે મિક્સ કરી લઈશું। તે આપણે લાડુ વારી લઈશું। આપણે આ રીતે લાડુ બનાવી લીધા છે, આપણે લાડુ તૈયાર કરી લઈશું બધા જ। એ તમે જોઈ શકો છો મેં લાડુ પર કેસરથી ગાર્નિશ કર્યું છે, તમે જોઈ શકો છો। તો તમને પ્લીઝ મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા